શું તમને ખબર છે, જ્યારે સાંજે મને જમવામાં શું બનાવવું તે સમજણ ન પડે ત્યારે હું એક બાઉલની અંદર 2 મોટા ચમચા જેટલું ખાટું ન હોય ને એવું દહીં લઈ લઉં છું. જેની અંદર બેઝિક મસાલામાં 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, મીઠું, હાફ ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી, 1 ટીસ્પૂન જેટલું બેસન નાખી આવી રીતે મિક્સ કરીને એને પલાળવા માટે મૂકી દઉં છું. હવે 5 કળી લસણની, 2 તીખા મરચાં અને અડધા ઇંચ આદુના ટુકડાને આવી રીતે ઝીણું સમારીને લઉં છું. એક ચોપરની અંદર 2 મોટી સાઇઝની ડુંગળીને આવી રીતે રફલી ટુકડાઓમાં કટ કરીને લઉં છું. ત્યારબાદ એને એકદમ જેટલું બની શકે એટલું ફાઇન ચોપ કરી લઉં છું. અહીં તમે પ્યોરીનો પણ ઉપયોગ કરી શકો છો. તો ફાઇન ચોપ થઈ ગયા બાદ એને એક બાઉલમાં કાઢી લઉં છું અને એને હું સાઈડમાં મૂકી દઉં છું. આ જ ચોપરની અંદર હું 2 મોટી સાઇઝના ટમેટાં લઉં છું. તો જેટલા ટમેટાં લીધા છે એટલી જ આપણે અહીં ડુંગળીનો ઉપયોગ કરવાનો છે. એને પણ આપણે એકદમ ફાઇન ચોપ કરી લઈશું. આ બંને વસ્તુને હવે સાઈડમાં મૂકી દઈશું. જાડા તળિયાવાળી કઢાઈની અંદર 4 ટેબલસ્પૂન જેટલું મગફળીનું તેલ ગરમ કરી હાફ ટીસ્પૂન જેટલી હિંગ ને 1 ટીસ્પૂન જેટલા જીરાને સારી રીતે ચટકાવી લઉં છું. હવે આની અંદર આદુ, મરચાં અને લસણ જે બારીક ચોપ કરીને રાખ્યા હતા એ નાખી દઉં છું અને ત્યારબાદ 1.5 થી 2 મિનિટ સુધી એને સાતળી લઉં છું, જેથી એની કચાશ દૂર થઈ જાય. ગેસની ફ્લેમ હું ધીમી રાખું છું. હવે આદુ, લસણ, મરચાં સતળાઈ ગયા છે એટલે આની અંદર બારીક ચોપ કરેલી આપણે ડુંગળી નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને ઢાંકણ ઢાંકીને જ્યાં સુધી ડુંગળીનો કલર ન બદલાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનો છે. તો અહીં ડુંગળીનો કલર બદલાઈ ગયો છે ને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આ સમય થોડુંક ચલાવી લેશું અને ત્યારબાદ આની અંદર બારીક સમારેલા ટમેટાં અને જે મસાલા આપણે પલાળીને રાખ્યા હતા એ નાખી દઈશું. ગેસની ફ્લેમ સ્લો જ છે અને સ્લો ફ્લેમ ઉપર જ આપણે આ બધી વસ્તુને કૂક થવા માટે મૂકી દઈશું. એટલે તેલ, મસાલા સરસ રીતે એકબીજામાં ભળી જશે, કૂક થઈ જશે અને તેલ પણ છૂટું પડી જશે. તો ઢાંકણ ઢાંકીને પકાવવા માટે મૂકી દઈશું. હવે શાકનો સ્વાદ 100 ગણો વધારવા માટે આજે હું અનબ્લાન્ડના ગરમ મસાલાનો ઉપયોગ કરી રહી છું. આ તમને મીશો અને ફ્લિપકાર્ટ ઉપર આરામથી મળી જશે. આ મસાલા તમને પ્રીમિયમ ક્વોલિટી સાથે ઓથેન્ટિક ફ્લેવર આપે છે. કોઈ પણ કલર આની અંદર ઉમેરવામાં આવ્યો નથી, એટલે નિશ્ચિંતપણે તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. આ મસાલાની ખાસ વાત એક કહું તો આની પેકેજિંગ ખૂબ જ સરસ છે. ઝીપલોક બેગમાં આવે છે, જેથી એકવાર ખુલી ગયા પછી તમે એને આરામથી બંધ કરી દેશો અને જેટલી વાર પણ તમે ઉપયોગમાં લેશો ને તેનો કલર અને સ્વાદ, સુગંધ ત્રણે સરસ જળવાયેલા રહે છે. અહીં હવે આપણે ઝીણી સમારેલી કોથમીર લઈ લઈશું. અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે. હવે આ છે ને થોડું ગ્રેવીવાળું હોય છે. તેલ આવી રીતે છૂટું પડી જાય ત્યારબાદ આની અંદર ગરમ પાણી ઉમેરીશું. ઠંડા પાણીનો ઉપયોગ બિલકુલ પણ નહીં કરીએ. તો જેટલે રસાવાળું જોઈએ એ પ્રમાણે અહીં આપણે પાણી નાખવાનું છે. હવે એક મોટું ટમેટું લીધું છે, જેને ડીસીડ એટલે કે પલ્પનો ભાગ કાઢી લીધો છે અને 4 ટુકડાઓમાં કટ કરી લીધું છે. હવે આને આપણે ઢાંકણ ઢાંકીને લગભગ 1 થી 1.5 મિનિટ સુધી થવા દેશું. એટલે થોડુંક ટમેટું છે ને એ સોફ્ટ થઈ જશે. તો ઢાંકણ ઢાંકીને આપણે 1.5 મિનિટ સુધી મૂકી દીધું હતું. 1.5 મિનિટ બાદ તમે જોઈ શકો છો ટમેટું થોડુંક સોફ્ટ થઈ ગયું છે અને રસો થોડોક થીક થઈ ગયો છે. તો આ સમયે જે તીખા ગાંઠિયા આવે છે એ નાખ્યા છે. 1 કપ જેટલા નાખ્યા છે. તમે આની અંદર લસણિયા ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો. સારી રીતે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમને એકદમ આપણે સ્લો જ રાખીશું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકીને 1 મિનિટ સુધી રહેવા દેશું. 1 મિનિટ બાદ તમે જોઈ શકો છો રસો ઘટ થઈ ગયો છે અને આ શાક આપણું તૈયાર છે. પણ છેલ્લે આનો સ્વાદ 100 ગણો વધારવા માટે આપણે અનબ્લાન્ડનો ગરમ મસાલો ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલું. આ ગરમ મસાલાને તમે કોઈ પણ બીજા શાકની અંદર ઉમેરી શકો છો, જે તમારા શાકનો સ્વાદ 100 ગણો વધારી દેશે. એકદમ ઢાબા સ્ટાઇલ તમને શાકનો ટેસ્ટ અને સ્વાદને રંગ મળશે. છેલ્લે ઝીણી સમારેલી કોથમીર નાખીશું ને 1 મિનિટ સુધી થવા દેશું. તમે જોઈ શકો છો મસાલો નાખ્યા બાદ શાકનો કલર કેટલો સરસ ખીલીને આવ્યો છે. સારી રીતે મિક્સ કરી લીધું છે અને તૈયાર છે આપણું ટમેટા ગાંઠિયાનું શાક, જેને તમે રોટલી, રોટલા, ભાખરી, ખીચડી સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. જો આ રીતે ક્યારે પણ શાક ન બનાવ્યું તો એકવાર જરૂરથી બનાવજો. આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ જણાવવાનું ભૂલતા નહીં. તમે મારી રેસીપી કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ જરૂરથી જણાવજો. આ મસાલા તમને મીશો અને ફ્લિપકાર્ટ ઉપર આરામથી મળી જઈ શકે છે. આની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, એટલે તમે ઈચ્છો તો બાય કરી શકો છો. રેસીપી કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર ન જજો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. આ સાંજનું ભાણું એટલું ટેસ્ટી છે કે નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવું છે. પેટ પણ ભરાશે, મન પણ ભરાશે અને સૌ કોઈ વાહ વાહ કરતા નહીં થાકે. ચાલો ફરી મળીશ, ત્યાં સુધી આવજો.